બનાવ્યું છે આઈટમ પછી કહેજો ભાઈ છેલ્લે કે અંકલથી ચાલુ કરજો પૂછવાનું સૌ પ્રથમ પહેલાં તમારી ડીશમાં નાખ્યો ને વાહ વાહ ભાઈ વાહ બધાએ લઈ લીધું છે એટલે હવે મારો કાંઈ વાક નથી આમાં એવું છે હાલો કાંઈ વાંધો નહીં જો નહીં મારો ભાઈ હાલો આ થોડા કરી હાલો લઈ લે પછી આપણે લઈ લો ओ अंकल कैसा लगा आपको रियली ना रियली अच्छा है ना दाल नहीं ओनली फॉर चटनी और राइस आपको कैसा लगा बहुत अच्छा આપણા ગુજરાતીમાં બોલવું પડશે ગુજરાતીમાં બ્લોગ બનાવો એટલે કેવું લાગ્યું છે મિસ્ટર સુમિતભાઈ સાચું બોલો પેલા જમો તો ખરી પછી કહેવાય બટકું પેલા ચાખો સુગંધિત વાસવા એમ સુગંધિત વાંચવા મળી છે હા મસ્ત બન્યું અને વિશેષભાઈ અરે એક નંબર બન્યું છે સાચું બોલો મારા વાલા કેવું લાગ્યું છે ધોજામાં કઈ ધકે જ નહીં એમ હવે મિતભાઈ તમે ચાખો પછી ગયો કારીગર છે ભાઈ એ આપ બિનુ તો રેડી છે મસ્ત ડાયરેક્ટ ચબાવો તો સહી અરે આમનો સ્વાદ આવી એવું છે તો હવે અન્ના ભાઈ તમને કેવું લાગ્યું મારા વાલા કેટલા ટાઈમ પછી આપણે ગુજરાતી ટેસ્ટ આપણને મળ્યો છે હા સાચી વાત એકદમ સાચું બોલા તમે હા. આ શબ્દ બોલવાની જરૂર હતી આ બધાને ન બોલા કોઈ ઘણા સમય પછી આપણે અત્યારે અન્નને આંસુ નીકળે ગુજરાતી ખાવાનું શું નામ છે ખાધું છે ટૂંકમાં એમ અને શું નામ છે આપણે તમે તો આપણા જમવાનું બનાવ્યું છે જયેશભાઈ હવે તમે પહેલાં ચેક કરો તમને હું ફોલ્ટ લાગ્યો છે કે સારું લાગ્યું છે પહેલાં જોઈ લો યાર ડાયરેક્ટ નહીં પહેલાં જોજો રેડી ઓકે ઓકે રેડી અંકલનો રિવ્યુ લ્યો हाँ अंकल ने रिव्यू लीजिए अंकल कैसा लगा आपको खाना अच्छा है ना વાત બરોબર જ છે. अच्छा ओके મોળો છે. चलो हर हर महादेव जय भोलानाथ जय शिव शंभू